મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે જંગ ઘર ઘર સુધી પહોંચી ગયો છે। દરેક ગલી દરેક ચોહારે રાજકીય ગરમાવો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। તો આજે આ ચૂંટણીમાં ત્રિપંખીયો જંગ જામ્યો છે, જ્યાં સત્તાધારી સામે સખત પડકારો ઊભા થઈ રહ્યા છે, જ્યાં ભાજપ પર સીધા અને તીખા પ્રહારો સાથે કોંગ્રેસ પણ હવે મેદાને ઉતરી છે। મહેસાણા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ અને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે વોર્ડ નંબર 8માં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જોરશોરથી જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં ઉમેદવારોએ પ્રચાર દરમિયાન ભાજપ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે મત મેળવવા માટે જ્ઞાતિ આધારિત રાજકારણ કરવામાં આવી રહ્યું છે। તો કેટલાક ઉમેદવારો પોતાની ઓળખ બદલી અને ચહેરાને ભ્રમિત કરી રહ્યા હોવાના પણ આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ખાતરી આપવામાં આવી રહી છે। તદુપરાંત ભાજપ શાસકમાં વધતી મોંઘવારી અને સ્થાનિક સ્તરે ચાલી રહેલા ભ્રષ્ટાચાર મુદ્દે પણ કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો છે। ઉમેદવારો જણાવી રહ્યા છે કે સામાન્ય જનતા આ સમસ્યાઓથી પરેશાન બની ગઈ છે અને હવે પરિવર્તનની જરૂર છે। તો કોંગ્રેસના ઉમેદવારો જણાવી રહ્યા છે કે વોર્ડ નંબર 8ના વિકાસ મુદ્દે વાત કરીએ તો વિસ્તારમાં હજુ પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। ખરાબ રસ્તા, ગટરની સમસ્યા, સ્ટ્રીટ લાઇટની અછત જેવી સમસ્યાઓ આજે પણ યથાવત છે। ખાસ કરીને ચોમાસા દરમિયાન કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે। કોંગ્રેસના ઉમેદવારો વચન આપી રહ્યા છે કે જો તેઓ ચૂંટાશે તો આ તમામ પ્રશ્નોને પ્રાથમિકતાના ધોરણે ઉકેલ કરવામાં આવશે। લોકો સાથે સીધા જોડાણ કરી અને લોક દરબાર તેમજ ફરિયાદ પેટી જેવી વ્યવસ્થા શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। દર શનિવારે ઉમેદવાર પોતે હાજર રહી અને નાગરિકોની સમસ્યાઓ સાંભળશે તેવું પણ કહી રહ્યા છે। તદુપરાંત બાળકો અને વૃદ્ધો માટે બાગ બગીચા, રમતના મેદાનો જેવી સુવિધાઓ વિકસાવવાનો સંકલ્પ પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। ઉમેદવારે અંતમાં મતદારોને અપીલ કરી છે કે તેઓ જાતિ અને ભેદભાવથી ઉપર ઉઠી અને વિકાસ અને પ્રામાણિકતાથી ઉમેદવારે અંતમાં મતદારોને અપીલ કરી છે કે તેઓ જાતીય અને ભેદભાવથી ઉપર ઉઠી અને વિકાસ અને પ્રામાણિકતાને ધ્યાન પર રાખી અને મત આપે। આ સાથે જ તેમણે ચેતવણી પણ આપી દીધી છે કે જો જનતાના કામમાં અવરોધ આવશે તો લોકશાહી માર્ગે આંદોલન કરવામાં આવશે। તો હવે જોવાનું એ રહેશે કે વોર્ડ નંબર 8ની જનતા આ ચૂંટણીમાં કોના પર વિશ્વાસ કરે છે। મારું નામ અમરસિંહ ડાભી, હું જિલ્લા કોંગ્રેસનો પ્રદેશનો મહામંત્રી છું અને વોર્ડ નંબર 8ની અંદર અહીંયા રહું છું। મારા વિસ્તારની અંદર જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી આ વિસ્તાર એટલે કે સમગ્ર મહેસાણા વિસ્તારની વાત કરું છું, પણ સૌથી વધારે અમારો ભમૈયા નાળાથી રાજકમલ વિસ્તારની અંદર અસામાજિક તત્વો જેવા કે દાખલા તરીકે અહીંયા દારૂના અડ્ડાઓ, લૂંટફાટ એવા તત્વો છે કે જ્યારે આ સરકાર જ્યારે એમને છાવરી રહી છે ત્યારે આ વિસ્તારની અંદર નાના નાના બાળકો હોય કે અમારી બહેનો હોય કે દીકરીઓ જ્યારે સ્કૂલે જતી હોય તો એ અસલામત રીતે અહીંયા જીવન નિભાવી રહી છે। એટલે અમે આ વિસ્તારની અંદર જ્યારે અમારા 3 ઉમેદવારો શિક્ષિત ઉમેદવારો ઊભા રાખ્યા છે અને સમગ્ર વિસ્તારની અંદર અમે દરેક જનતાને આહવાન કરીએ છીએ કે સલામત સરકાર લાવી હોય, સલામત પ્રશાસન લાવવું હોય તો કોંગ્રેસની સરકારને મત આપી અને આ વિસ્તારમાં કોંગ્રેસનું શાસન લાવીએ અને આ વિસ્તારમાંથી ભય નાબૂદ કરીએ એવી અમે પ્રજાજનોને વિનંતી કરીએ છીએ અને આવનારા દિવસો અમે 100% વિજયી થવાના છીએ। અને આ વિસ્તારની અંદર અમે ફરિયાદ કેન્દ્ર માટે સારી એક મહેસાણા 2ની અંદર એક સારું એવું કેવી સેન્ટર પણ અહીં અમે બનાવવામાં રજૂઆત કરવાના છીએ અને નહીં થાય તો અમે પોતાની પણ અહીંયા એક સારી એવી ઓફિસ બનાવી અને લોકોના પ્રશ્નો હલ કરવા માટે અમે તત્પર રહેવાના છીએ। ચૂંટણી ચાલી રહી છે, એમાં તમારા આવનારા સમયમાં તમે શું કરશો?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પહેલાં તો મેં ઉમેદવારી એટલા માટે જ નોંધાવી છે કે અમે યુવા છીએ, દોડી શકશું, બધાની સમસ્યા સમજી શકશું અને અત્યારની હાલની જનરેશનનો જે પ્રમાણેનો વિચાર છે એ પ્રમાણે એમની પ્રોબ્લેમનું અમે સોલ્યુશન લાવી શકશું. પહેલું તો અમે જે મત વિસ્તારમાં ઊભા છીએ ત્યાં આગળથી જ આપણા ધારાસભ્યો MLA બધા નીકળે જ છે. ત્યાં આગળ વરસાદનું પાણી ભરાઈ રહેવું, ગટર ત્યાં આગળ ઉભરાવી, એ બધી સમસ્યાઓ મુખ્ય છે. તો પહેલાં અમારો તો વિચાર એ જ છે કે જે રાજકમલ રોડ પર પાણી ભરાય છે ઢીચણસમાં, એનો નિકાલ કરવો, ગટરની લાઈનો મોટી કરવી, એક મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવું કે જ્યાં આગળ નગરજનો બધા આવીને પોતાની સમસ્યા ત્યાં કહી શકે. શનિવારે ત્યાં આગળ અમે આવીને બેસી શકીએ, એમને સાંભળી શકીએ અને જે બી સમસ્યા હોય તેનું ત્યાં અમે નિવારણ લાવી શકીએ તેવી અમે રૂપરેખા વિચારેલી છે. દરેક સોસાયટી, અમારા વોર્ડની અંદર કુલ 159 સોસાયટી આવે છે. દરેક સોસાયટી ફ્લેટના નાકે અમે એક ફરિયાદ પેટી મૂકવાનું વિચાર્યું છે કે જેની અંદર તે લોકો પોતાની ફરિયાદ નોંધાવી શકે અને એનું નિવારણ અમે લાવી શકીએ. તો અમે જો જીતીએ છીએ તો અમને સરળ રહેશે કે અમે એમની સમસ્યાઓ જલ્દીથી પતાવી શકીએ અને જો જીતતા નથી તો ગાંધી ચિંધ્યા માર્ગે અને જો જરૂર પડે તો ભગતસિંહના માર્ગે પણ અમે આંદોલન કરીને એ વસ્તુ અમે કરવાનો પ્રયાસ કરીશું. આજે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, એમાં બધી શું કહેશો? હા, એ જે ભાજપ થ્રુ જે ષડયંત્ર કરવામાં આવ્યું છે કે પ્રજાપતિબેન, એમનું નામ છે મિત્તલ હર્ષદભાઈ પ્રજાપતિ, તેઓએ પોતાની જ્ઞાતિ પરિવર્તન કરીને પટેલ કરી દીધું છે, મિત્તલ હર્ષદભાઈ પટેલ. એ શા માટે કરવામાં આવ્યું છે કે એમને એમ હતું કે અમારા પાટીદાર સમાજ એ ભોળો છે, કે એ ભોળો સમાજ છે, એ એમના વતી વોટ એમને મળી શકશે, પણ અમારો પાટીદાર સમાજ ભોળો નથી, અમારી નગરજનો ભોળા નથી. એ જાણી ગયા છે કે આ ભાજપ સરકારનું એક ષડયંત્ર છે વોટ એમની તરફ ખેંચવાનું, પણ એ ષડયંત્રની અંદર એ નિષ્ફળ રહેશે. જે બી કાયદાકીય રજૂઆત અમારે કરવાની હતી અમે RO ઓફિસર, કમિશનર અને કલેક્ટરની અંદર કરી દીધી છે અને તે દરેક અધિકારીઓને અમને નમ્ર વિનંતી છે કે કડકમાં કડક એમની સામે કાર્યવાહી કરવામાં આવે અને જરૂર પડે તો એમનું ફોર્મ રદ કરવામાં આવે. શું આ વખતે ચૂંટણી પંચે કઈ તમને જવાબ આપ્યો? હજી સુધી એમના થ્રુ કોઈ જવાબ આવેલો નથી. એમને કહ્યું છે કે અમે કાર્યવાહી કરીશું. આ વિસ્તારની અંદર અમારે ઘણા એવા નાના ભૂલકાઓ છે, વૃદ્ધો છે કે જેઓ પોતાના ફ્લેટ કે સોસાયટીની બહાર આવીને બેસે છે, પણ એ લોકો માટે ના કોઈ બાગ બગીચાની વ્યવસ્થા છે, ના ભૂલકાઓ માટે ના કોઈ રમવાની વ્યવસ્થા છે. તો તેઓ માટે અમે એક બાગ બગીચા, રમત ગમતની એક સાધન અહીંયા આગળ મળી રહે તો તે વૃદ્ધો પોતાનો સમય પસાર કરી શકે તેવી પણ અમારી એક વ્યવસ્થા કરવાનો વિચાર છે. આવનાર સમયની અંદર પ્રજાજનો જો અમને પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપશે અને જીતાડીને તેઓ નગરપાલિકાની અંદર મોકલશે તો અહીંના જે મુખ્ય પ્રશ્નો છે, જેમ કે ગટર લાઈન ઉભરાવાનો, અહીંયા વર્ષો જૂની જે વરસાદી પાણીના નિકાલ માટેની ગટરનો મોટો પ્રશ્ન છે, એ ગટરના પ્રશ્નનો એ પાણી નિકાલ, વરસાદી પાણી નિકાલનો પ્રશ્ન છે. રાજકમલ જે વિસ્તાર છે, રાજકમલથી માલગોડાઉનનો આખો રોડ જે પાણીથી કેડસમો અને ભરાઈ જાય છે તો ત્યાં ગાડી પણ નીકળી શકતી નથી. તો એવા જે મુખ્ય પડતર પ્રશ્નો છે એમનો નિકાલ લાવવા માટે અમે પૂરેપૂરી કોશિશ કરીશું અને પ્રજાજનોને આમાંથી રાહત મળે એવું અમે કાર્ય કરીશું. અને અહીંયા આ વિસ્તારની અંદર રાત્રે અંધારપટ હોવાથી અને કોઈ CCTV કેમેરાની સુવિધા ના હોવાથી અહીંયા રાત્રે શું કાર્યો થાય, માલગોડાઉનની અંદર ચોરીઓ થાય, ગુંડા તત્વો, લુખા તત્વો ફરતા હોય તો એની ખબર ના પડે તો CCTV કેમેરા લગાવવાની પણ વ્યવસ્થા કરીશું. અને સાથે સાથે બીજા પણ જે જનતાના પડતર પ્રશ્નો છે કે અહીંયા રાત્રે બાઇક રાઇડરો જે દારૂ પી અને ખૂબ જ ઝડપથી આ રોડ ઉપર સ્પીડલી બાઇકો ચલાવશે. હમણાં પણ એક અકસ્માતમાં અહીંયા અમારી સામે જ એક વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા કે જે બાઇક રાઇડર હતા. BK રોડ ઉપર પણ એક જૂનો લગભગ 1 વર્ષ પહેલાં બાઇક રાઇડર હતો જે થાંભલે ટકરાઈને ત્યાં મૃત્યુ પામ્યો હતો. તો ત્યાં બમ્પ લગાવવાની અમારી જે કામગીરી છે એ પણ અમે પરિપૂર્ણ કરીશું. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું Facebook અને Instagram પેજને પણ ફોલો કરો.